જીવ સાને ફરે તું ગુમાનમાં, તું માનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. તને મળ્યું મકાન કર્યા રંગને રોગાન, તને મળ્યું મકાન કર્યા રંગને રોકાન. જાણે લીધું હોય કાયમનું વેચાણમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. જીવ સાને ફરે તું ગુમાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કાળ આવીને કેસ તને કાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. થશે હુકમનામું, ચાલશે નહીં કોઈ બાનું, થશે હુકમનામું, ચાલશે નહીં કોઈ બાનું. તારે ગમે તેટલું કરશે ડાપણ, તારું નહીં આવે કામમાં, કામમાં. તારું ડાપણ નહીં આવે કોઈ કામમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. જીવ સાનો ફરે તું ગુમાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કાળ આવીને કહેશે તને કાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. Well, when we are in rental properties, we cannot boast like we are the owner of the place, right? It is the same thing that applies to this Panch Mahabhut se bani hui our bodies. This is Panch Mahabhut, came from Panch Mahabhut, ત્યાં જ વિલય થઈ જશે અને પંચ મહાભૂતમાં મળીને પાછું એ પંચ મહાભૂત થઈ જશે. અંદર જે તમારો જીવ છે એ બિચારો વધારે ને વધારે મોહિત થતો જાય છે કે આ તો મારું શરીર, એટલે રંગ રોગાન કરે, શેમ્પૂ કરે, સરસ મજાના સોપ્સ લઈ આવે, અત્તર છાંટે, રંગ રોગાન બધી જાતનું કરે, ફેશિયલ કરે. અરે ભાઈ, આ તારો કાયમી મકાન નથી. કાયમી તો ફક્ત તારો જીવ છે, અનંત આનંદ જીવ. આ તો એવું હાડ પિંજર, માંસ, હાડના લોચા, અંદર જે બધું લોહી છે, બધું જીવ છે ત્યાં સુધી બધી અનંત આનંદ પ્રક્રિયાઓ ચાલુ રહેશે. જ્યારે એ બધી પ્રક્રિયાઓ કાયમ જો ચાલુ રહેતી હોય તો ડેફિનેટલી તમે આ શરીરને પ્રેમ કરો. શરીર એ ડેફિનેટલી આપણું મંદિર છે, કારણ કે એની અંદર આપણો આત્મા રહે છે. આત્મા એ ભગવાન છે. ભગવાન જ્યાં રહે તે મંદિર કહેવાય. મંદિરની સાચવણ જરૂર કરો, પણ એમાં મોહિત થઈને આ શરીર એ જ હું છું એ માનવાનું બંધ કરો. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. વાહિગુરુ જી કા ખાલસા, વાહિગુરુ જી કી ફતેહ. પર્યુષણ મહાપર્વ, 10 લક્ષણી મહાપર્વ પર્યુષણ સૌને મુબારક. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. વાહિગુરુ જી કા ખાલસા, વાહિગુરુ જી કી ફતેહ. થેન્ક ગોડ, આમેન. સર્વે ભગવાનને ઘણા ઘણા વંદન. બી સેક્યુલર, believe in the sect that you want to, in the religion that you want to, but love everyone in all religions. That is the teaching of every dharma guru everywhere in the world. Love all, hate none. Cheers.